જો આ બધોય સામાન છે અને આપણે છે ને ઢોકળાનું ખીરું કલાક પહેલાં પલાળેલું હતું. કલાક પહેલાં જ આપણે પલાળેલું છે. જો મસ્ત મજાનું. અને ઘણા બધા ઢોકળા બની ગયા છે અને આપણે આ ઢોકળિયામાં મૂકેલું છે. તો જો આપણે આ ડીશ પાકી ગઈ છે. હવે રીતના ચેક કરી લઈએ. સરસ ઢોકળા થઈ ગયા છે. હવે આમાં છે ને આપણે તીખું બનાવવું હોય તો આવી રીતના કરી અને ઉપર તેલ ગુંદ દેવાનું. આવી રીતના તેલ ગુંદવાનું. તેલ ગુંદી પછી ઉપરથી થોડીક ચટણી નાખવાની. એટલે તમારે છે ને મસ્ત મજાની મજા આવે. તો સરસ ચટણી નાખી દેવાની. પછી આપણે આ બીજી ડીશ છે ને તો કે આ ડીશ એને જરાક ઉપર મૂકી દેવાની. અને તેમાં પણ આપણે તેલ લગાવી દેવાનું. જો આમાં તેલ લગાવ્યું. સરસ મજાનું તેલ લાગી ગયું છે. તેમાં પણ ચટણી આપણે ઉપરથી છાંટી દઈએ એટલે સ્વાદ મસ્ત આવે. આપણે ઘણો બધો મસાલો જો આમાં નાખેલો છે. હા, ઘણું બધું નાખેલું છે. તો સરસ જો આપણે છે ને પાછું જરાક ઢોકળું રાખી દઈએ અને થોડીક વાર રહેવા દઈએ. એટલે મસ્ત આપણે સરસ કાઢી લઈએ. પછી જો આપણે ડીશ કાઢી લઈએ. જો મસ્ત મજાની ડીશ કાઢી લીધી છે. જો આ ડીશ નીકળી ગઈ અને થોડીક વાર આપણે અહીંયા રાખીએ. બીજી ડીશ એ કાઢી લઈએ. તો બંને ડીશું આપણે સળી ગઈ છે. બંને ડીશમાં આપણે છે ને